શું નામ છે આપનું? મારું નામ જયેશ છે. શું બનાવ બન્યો છે? બનાવ હું તો જમવામાં હતો, મારા ભાઈની ઘરે હાજરમાં હતા. એ લોકો ગારો બોલતા જેમ આવે એમ. કઈ જગ્યાએ? આપણે ગણેશનગર પાસે વાવડી રોડ. ગણેશનગર વાવડી રોડ. હા, ને એ લોકો ઉપર છતું પર દારૂ પીતા 10-12 જણા. ને જેમ આમ ગારો બોલતો હતો, મારા ભાઈએ કીધું ગારો તમે કેમ બોલો છો? તમારા ભાઈને કેવી રીતના ખબર પડી કે અહીંયા દારૂ પીવે છે? મારા ભાઈ હાજરમાં ઘરે હતો, હું હાજરમાં હતો. હું જમવા ગયો બપોરે બારે. પતંગ જગા હતું, ભાઈ બંધ હતું હતો ને જમવામાં હતો ને મને ફોન આવી રીતના બની ગયો. કોનું મકાન છે? કોનું મકાન હતું? મકાન મારું જ છે ઘર બાજુમાં શોપિંગ હા શોપિંગ ભાઈ લોકો દારૂ પીતા હતા. કેટલા જણા હતા? એ લોકો 10-12 જણા છે. ઓળખો છો? તમને નામ ખબર છે એમનું? ના મને યાદ નથી કોઈ નામ. મોહનભાઈ ના છોકરા એકનું નામ ઓગેશ છે, દુકાન વાળો જનતા. શું કહેશો? તમારું શું નામ છે? જયંતિ. શું બનાવ બન્યો છે? એમાં એવું છે, હું હતો વજેપરથી આવ્યો અહીંયા ઊંધિયું શાક દેવા આવ્યો હતો ઘરે. તો મારી બેને કીધું કે ગારું બોલે કે એકવાર મેં કીધું પણ એ કે સમજ્યા નહીં. તો ઉપર કયો મેં કીધું ગારું બારું બોલોમાં. મેં કીધું અહીંયા ઘરે રહીએ ફેમિલી એ. મેં કીધું તમે મને કે આ બોલવા માંડ્યા અમે કે થાય કરી લેજે આમને તેમને ગારું બારું દેવા માંડ્યા, પછી બાજવા માંડ્યા સામે. અને શું લાગ્યું છે તમારામાંથી? કોને કોને લાગ્યું છે? મને હાથમાં લાગ્યું, એક અહીંયા પગમાં તો ઠીકમ મારી લીધી છે અને એક બીજા અહીંયા ધોકો મારી લીધો. હા, કોઈસો મારી. તમને શું લાગ્યું? આંગળીમાં લાગી ગયો ને અહીંયા પગમાં ધોકો મારી લીધો. શેના વાળે હુમલો કર્યો હતો? હું તો છૂટા પડવા ગયો ભાઈ આ લપ ન કરો આવી રીતના ઘરની બાજુ લ્યો. એ લોકો ભાઈ કોઈ ગાડી મારવા માંડ્યા. વાડી શોપિંગ જે તમારા ઘરની બાજુમાં છે એનું નામ શું છે? શોપિંગનું નામ તો યાદ નથી. વિજય કોમ્પ્લેક્સ. અને બીજું તમારામાંથી કોને લાગ્યું? મને આંગળીમાં લાગ્યું ને પગમાં ધોકો મારે, બીજું કાંઈ એને. બીજા એક ભાઈને હાર્દિક ભાઈને લાગ્યું છે એને અહીંયા છરી બરી કઈ મારી લીધું છે ના કાગળ. કોઈ શું હતી આવે. એમની તબિયત કેમ છે અત્યારે? એમની તબિયત એની તબિયત બહુ ખરાબ છે. રાજકોટ લઈ જવા પડે મેં એ ભાઈને અત્યારે. ગારું બોલતા હતા તો મેં કીધું કે મેં તો અહીંયા ગારું બોલાવમાં મેં કીધું તો પછી તોય બોલતા હતા કે શું કરી લઈશ કે બોલીશ તો કે પછી મારા ભાઈ આવ્યો ને તો મારા ભાઈને કીધું કે આવી રીતના બોલતા. પછી મારા ભાઈ ગયો કે અહીંયા બોલોમાં તો મારા ભાઈ બાજવા માંડ્યા ને તો પછી અહીંયા ઝઘડો વધી ગયો. તો વધી જ ગયો. મારા ભાઈને મારતા હતા. પછી હું બારે ગઈ તો હે ને મારા ભાઈને બહુ જ મારતા હતા બેને. તો હું વચમાં આધી પડી તો મને વાર જારીને ઝંઝેરી મારી ચાપોતું મારીને અને ધોકા માંડ્યા મારો પગમાં. તમારા ભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એ કયા હથિયાર વડે કરવામાં આવ્યો હતો? અને તમારા જે ત્રણેય ભાઈઓને શું લાગ્યું છે? એ તો ઓલા આમાં હાર્દિક ભાઈને તો હું ખબર ને હું લાગ્યું એટલે શરીર લગભગ માર લીધી ગયા. અને આમાં ભોલિયાને આમાં જયલાને તો મારતા હતા, રાખોડી મારતા હતા અને થયેરતા હતા, કોઈસુની મારતા હતા, લોખંડના પાઇપ હતા. એ જે બાજુના શોપિંગમાં કેટલા જણા હતા ને એ લોકો શું કરતા હતા? એ તો ઉપર હતા 5-6 જણા દેખાતા હતા અહીંયાથી. અને શું કરતા હતા એ લોકો? પતંગો ચગાવતા હતા ને પીતા હતા. આપણે હજી આપણે મારવાની ધમકી આવે દવાખાનામાં. કોના દ્વારા મારવાની ધમકી આવે? મામીને કીધું કે હજી તમને મારશે. કોના દ્વારા? બીજા ઓળખતા નથી લોકો મારાને. દવાખાનામાં હજી ધમકી આપી અમને. તો હવે તમારી માંગણી શું છે? ન્યાય મળે અમને. પોલીસને જાણ કરી દીધી તમે? પોલીસને જાણ કરી. પોલીસ